ક્યાં છો ભાઈ? અમરેલીના સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામમાં રહેતા માલધારી સમાજના ખેડૂત દિલીપ દેસાઈ 5 દિવસ પહેલાં ગુમ થયા હતા. તેમની કોઈ ભાળ મળી નહોતી, પરંતુ હવે ખેતરથી થોડાક અંતરે ખોપડી સહિતની હાડકીઓ મળી આવી છે. પણ આ બાબતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો અમરેલી જિલ્લાના જૂના સાવર ગામમાં રહેતા ખેડૂત દિલીપ દેસાઈ 5 દિવસ પહેલાં પરિવારજનોને કહીને ગયા કે હું વાડીએ ખેતી કરવા માટે જઈ રહ્યો છું. તેઓ ગયા પછી સાંજ સુધી પરત ના ફર્યા. દિલીપ દેસાઈના પરિવારજનો ચિંતાતુર થયો. ત્યાર પછી ખેતરમાં જ્યારે જોવા માટે આવ્યા પરિવારજનો, ત્યારે દિલીપ દેસાઈ મળી ના આવ્યા. સગા સંબંધીઓમાં જાણ કરી, પૂછપરછ કરી, કોઈ તેમની ભાળ છે તે મળી નહીં. ત્યારબાદ પરિવાર ચિંતિત થઈ ગયો અને પછી સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને સ્થાનિક પોલીસ દ્વારા જે ખેતર દિલીપ દેસાઈનું આવેલું છે ત્યાં જઈને તપાસ કરવામાં આવી. તો તપાસ કરતાં ગઈકાલે પેન્ટ અને શર્ટ મળી આવ્યું હતું. જે બાદ વધુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવતા આજે કેટલાક માનવ અવશેષો મળી આવ્યા છે, જેમાં માનવની ખોપડી, હાડકીઓ સહિતની વસ્તુ મળી આવ્યા બાદ હવે વન વિભાગ પણ અને પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. આ મામલાની હવે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કોની ખોપડી છે, કોના અવશેષો છે, તેને લઈને FSLની મદદ લેવામાં આવી છે. ને હાલ જે દિલીપભાઈ દેસાઈ ગુમ થયા છે તેમની કોઈ ભાળ નથી મળી રહી. તે બાબતે પણ પોલીસે દિશામાં તપાસ કરી રહી છે. ને આમાં જંગલી જનાવર દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હોય તેના કારણે આ મૃત્યુ થયું હોય તેવી પણ વાત ચર્ચાઈ રહી છે. પરંતુ એ દિશામાં વન વિભાગે તપાસ શરૂ કરી છે, કેમ કે થોડા દિવસ પહેલાં અમરેલીના કોયા ગામમાં એક યુવકને સિંહણે ફાડી ખાધો હતો અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જોકે હવે આ મામલા તરફ તપાસ તે જ થઈ છે કે આ જે માનવ અવશેષો મળી આવ્યા છે દિલીપ દેસાઈના છે કે નહીં તે બાબતે હવે ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, હવે જોવાનું એવું કે આ કેસમાં શું નવા અપડેટ આવે છે, શું ખુલાસો થાય છે. પડે પડની માહિતી આપના સુધી પહોંચાડીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.